morning, students. Welcome in standard 12. We are going to discuss the chapter number 2, inverse trigonometric functions, which is our chapter, most important chapter in our syllabus. As we all know, here trigonometric function word is there. Therefore, we have to revise all the concepts of chapter number 3 of standard 11, trigonometric functions. And you have memorized that concepts also. તમારે બધા જ કોન્સેપ્ટ્સને યાદ પણ રાખવા પડશે. એનો ક્યાંક ના ક્યાંક આ ચેપ્ટરમાં યુઝ આવશે ને આવશે જ. તો તમે બધા એ કોન્સેપ્ટ રિવાઇઝ કરી લીધા હશે કાં તો કરી દેશો એવું હું એક આશા રાખું છું અને આપણે આ ચેપ્ટર્સને સ્ટાર્ટ કરીએ. આમાં વર્ડ એક એડ થાય છે ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન્સ. આમ તો તમે ફિઝિક્સમાં આનો યુઝ કરી લીધું હશે. કોઈ એક એંગલ ફાઇન્ડ આઉટ કરવાનો હોય, બરાબર, જ્યારે કોઈ વેલ્યુ આપ્યું હોય ફંક્શનની અને એને એકોર્ડિંગ તમારે એંગલ ફાઇન્ડ આઉટ કરવાનો હોય તો tan ઇન્વર્સ 0.145 ની કંઈક વેલ્યુ 19 ડિગ્રી જેવું એપ્રોક્સિમેટ તમે આન્સર્સ લાયા હશે. ફિઝિક્સમાં ક્યાંક યુઝ કર્યો હશે. સ્ટીલ એ સેટિસ્ફેક્ટરી નથી, કારણ કે આ ચેપ્ટર્સમાં બધા બીજા બહુ જ કોન્સેપ્ટ છે એ પણ આપણે ડિસ્કસ કરવાના છે, સમજવાનું છે આ ચેપ્ટરને. તો ઇન ધીસ ચેપ્ટર inverse trigonometric functions, that will be sin inverse, cos inverse, tan inverse, cot inverse, sec inverse and cosec inverse. Same as sin, cos, tan, cot, sec, cosec. જેમ તમે 6 ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન્સ 11th માં સ્ટડી કર્યા, સેમ એના જ ઇન્વર્સ ફંક્શન જેને રિપ્રેઝન્ટ કરાય sin ઇન્વર્સ, cos inverse, tan inverse, cot inverse, sec inverse and cosec inverse. The inverse of sin function is denoted as sin inverse. The inverse of tan function is denoted as tan inverse. Inverse of cosec function is denoted as cosec inverse. સારું, કોઈ પણ ફંક્શન હોય તો એનો ડોમેઇન પણ હોય અને એનો કોડોમેઇન એઝ વેલ એઝ રેન્જ પણ હોય જ. બટ આમાં ઇન્વર્સ ફંક્શન જ્યારે બી ડિફાઇન કરવાનું આવે, આમ તો આ ટોપિક છે તમારા ચેપ્ટર નંબર 1 નો રિલેશન એન્ડ ફંક્શન્સ. એમાં એક ટોપિક આવશે ઇન્વર્સ ફંક્શન, એટલે કે ઇન્વર્સ ફંક્શન ડિફાઇન કરવાનું થાય. કોઈ બી ફંક્શન f આપેલું છે, લેટ અસ એઝ્યુમ ધ ફંક્શન f ઇઝ given from R to R and f of x is equals to y. Then its inverse can be defined if the given function is 1 1, given function is 1 1, ડોમેઇન નો એક એલિમેન્ટ સામે કોડોમેઇન ના એક જ એલિમેન્ટ સાથે કનેક્ટેડ હોવો જોઈએ. And second condition is the function must be onto. Must be onto, that means the function is onto when codomain of function is equals to range of function. એટલે ફંક્શન ની જે રેન્જ છે એ અને કોડોમેઇન બંને ઇક્વલ થઈ જાય તો જ ફંક્શન onto થાય. એટલે ફંક્શન તમારું 1 1 અને onto હોય તો જ એનું ઇન્વર્સ ફંક્શન એક્ઝિસ્ટ કરે અને એ આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. આ કોન્સેપ્ટને વધારે ડિટેલ્સમાં ડીપમાં આપણે ફર્સ્ટ ચેપ્ટર્સમાં સ્ટડી કરવાના છીએ. અત્યાર પૂરતું ખાલી એટલું યાદ રાખો, ફંક્શન કેવું હોય, 1 1 એન્ડ onto હોય તો જ એનો ઇન્વર્સ ફંક્શન એક્ઝિસ્ટ કરે. તો એનો મતલબ એવો થયો કે આપણે sin, cos, tan, cot, sec, cosec આ બધા જ ફંક્શન ના 1 1 અને onto માં કન્વર્ટ કરવા પડશે, બીકોઝ દે આર નોટ 1 1 એન્ડ onto. એ 1 1 અને onto નથી, બરાબર. એને કન્વર્ટ કર્યા પછી એના આપણે ઇન્વર્સ ફંક્શન ડિફાઇન કરવાના થશે. તો ઇન્વર્સ ફંક્શન આપણે ડિફાઇન કરીએ. જેમ તમને યાદ હોય તો sin π/6 ની વેલ્યુ બેટા તો કે 1/2. બટ હવે એવું પૂછું કે 1/2 કયા એંગલની વેલ્યુ, તો sin ઇન્વર્સ 1/2
સાઇન ઇન્વર્સ 1/2 એ રીતે પૂછાય. તો સાઇન ઇન્વર્સ 1/2 ઇક્વલ્સ ટુ π/6. સાઇન ની જોડે એંગલ આવે એટલે કે સિમ્પલ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન હોય તો એની જોડે શું આવે? એંગલ આવે. અને ઇન્વર્સ હોય જેમ કે સાઇન ઇન્વર્સ જો cos ઇન્વર્સ √3/2, cosec ઇન્વર્સ 2, tan ઇન્વર્સ -√3, આ બધી વેલ્યુઝ આવે. અને એનો આન્સર શું આવતો હશે? તો કે એંગલ. કેવી રીતે લખવાનો એ બધું હું તમને અત્યારે શીખવાડું છું. બરાબર? ચલો પહેલું તો આપણા બધા જ ફંક્શન ના ડોમેન, કોડોમેન અને રેન્જ સમજી લઈએ. આમ તો તમારે મેં હમણાં જ કહ્યું કે આ ફંક્શન્સ 1 1 અને 1 2 જોઈએ અને 1 2 માટેની કન્ડિશન જ એ છે કે કોડોમેન અને રેન્જ બંને ઇક્વલ જ હોય. કોડોમેન અને રેન્જ ઇક્વલ હોય તો જ 1 2 ફંક્શન કહેવાય. આ બધું સ્ટડી ચેપ્ટર 1 માં કરવાનું છે, અત્યારે ચાલ્યું નથી, ખાલી અત્યારે યાદ રાખી લો. બરાબર છે? ચલો આપણે પહેલું ફંક્શન લઈએ sin ઇન્વર્સ. ચલો ફર્સ્ટ ફંક્શન sin ઇન્વર્સ. ચલો what is the domain of sin inverse? તો sin inverse ની જોડે જે x લખાય ને એ ડોમેન કહેવાય બેટા. તો એ ડોમેન હશે -1 2 +1. બરાબર? પેલામાં રેન્જ હતી, યાદ કરો છો? યાદ આવે છે બેટા? સિમ્પલ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન્સ માં આ રેન્જ હતી. રેન્જ અને કોડોમેન ઇન્ટરચેન્જ થઈ જાય. એ જ રીતે કોડોમેન કાં તો રેન્જ શું લખાશે? તો એની રેન્જ અને કોડોમેન થશે બેટા -π/2 to +π/2. કેમ ભાઈ? આ જ તો એનું રીઝન કહું, 1 1 અને 1 2 બનાવવા માટે આ લીધેલી છે. બરાબર છે? 1 1 અને 1 2 બને ને તો જ ઇન્વર્સ ફંક્શન ડિફાઇન થાય. એટલા માટે આપણે આ જ ડોમેન અને આ જ રેન્જ કાં તો કોડોમેન લઈશું. ઓકે? ચલો સેમ વે નેક્સ્ટ ફંક્શન cos ઇન્વર્સ. તો cos ઇન્વર્સ નો ડોમેન પણ -1 2 +1 થશે. કોડોમેન ઓર રેન્જ 0 to π થશે. કોડોમેન ઓર રેન્જ શું થશે બેટા? 0 to π. જો તમારે સિમ્પલ ફંક્શનમાં વિચારવું હોય તો કે cos નો ડોમેન 0 to π હશે અને કોડોમેન કાં તો રેન્જ -1 to 1 હશે. cos ની વાત કરું છું. cos ઇન્વર્સ માં આવું થશે, ઇન્ટરચેન્જ થઈ જશે. બરાબર? એક આમ આઉટપુટ આપતું હતું, હવે આમ આઉટપુટ આપશે. પહેલા શું એંગલ ઇનપુટમાં નાખતા હતા સિમ્પલમાં અને આઉટપુટમાં વેલ્યુ આવતી હતી. હવે વેલ્યુ ઇનપુટમાં નાખશો, આઉટપુટમાં એંગલ આવશે. ખબર પડે છે કેમ ઇન્ટરચેન્જ થાય છે? નેક્સ્ટ આવશે tan ઇન્વર્સ. tan ઇન્વર્સ નો ડોમેન શું હશે? તો કે ડોમેન તો r જ રહેશે. ડોમેન r કોઈ બી વેલ્યુ લેવાય -∞ to +∞ અને એનો કોડોમેન કાં તો રેન્જ -π/2 થી +π/2. એ પણ ઓપન ઇન્ટરવલમાં. કેમ? તો કે tan π/2 નોટ ડિફાઇન્ડ. બરાબર? એટલે π/2 લેવાનો નથી આપણે. નેક્સ્ટ cot ઇન્વર્સ. ચલો cot ઇન્વર્સ માં પણ ડોમેન r થશે, કોડોમેન કાં તો રેન્જ 0 to π but in open interval. 0 and π does not included here. ધ્યાન રાખજો, એક્ઝામમાં આમાંથી એક MCQ પૂછી શકે છે અને લગભગ એવરી યર પૂછાયો જ છે કે tan ઇન્વર્સ નો ડોમેન તો કે r, cot ઇન્વર્સ નો કોડોમેન કાં તો રેન્જ 0 to π. એટલે આ ટેબલ તમારે યાદ રાખવાનું જ છે. નેક્સ્ટ sec ઇન્વર્સ. ચલો sec ઇન્વર્સ ની વાત કરીએ તો એનો ડોમેન શું થશે? એનો ડોમેન થશે બેટા r -1 to 1 અને આ તે બી લખાય -∞ to -1 ક્લોઝ ઇન્ટરવલ યુનિયન 1 to ∞. એમાં 1 બાજુ ક્લોઝ ઇન્ટરવલ આવશે. તો r -1 to 1 ઓર આ રીતે પણ લખાય -∞ to -1 યુનિયન 1 to ∞. અને એનો કોડોમેન અધરવાઇઝ રેન્જ જે બોલો એ શું થશે? તો કે 0 to π -π/2. એ -π/2 કેમ કરીએ છે સમજાઈ દઉં.
કે જો sec pi by 2 not defined છે, sec pi by 2 not defined છે, તો આન્સરમાં પણ એ એંગલ આવશે જ ને. જે ઇનપુટમાં એંગલ નથી લઈ શકાતો એ આન્સરમાં કઈથી આવવાનો, એટલે આપણે આન્સરમાં એટલે કે કોડોમેન કાં તો રેન્જમાં આવવાનો નથી, એટલે એને સબટ્રેક્ટ કરી લીધો. ક્લિયર? ચલો એના પછી cosec ઇન્વર્સ. તો cosec ઇન્વર્સ માં પણ ડોમેન r -1 to 1 અને આ રીતે પણ લખાય -ઇન્ફાઇનાઇટ to -1 યુનિયન 1 to ઇન્ફાઇનાઇટ. અને એનો કોડોમેન કાં તો રેન્જ થશે બેટા -π/2 to +π/2. એમાં પણ એક એંગલ 0 સબટ્રેક્ટ કરવો પડશે બીકોઝ cosec 0 not defined, તો પછી આઉટપુટમાં 0 આવશે નહીં. ચલો આને રિલેટેડ એક એક્સરસાઇઝ આપી છે, એક્સરસાઇઝ 2.1 અને બે એક્ઝામ્પલ આપેલા છે. એક્ઝામ્પલ નંબર 1 એન્ડ એક્ઝામ્પલ નંબર 2 એ તમારે જાતે કરવાના છે. બરાબર છે? એક્સરસાઇઝ 2.1 હું અત્યારે કમ્પ્લીટ કરાવું છું. કેવી રીતે શું કરવાનું એ તમને સમજાવી દઉં છું. The question is find the principal value of following. હું તમને માની લો કે હું એવું પૂછી લઉં કે sin π/6, તો તમે તરત આન્સર આપશો 1/2. sin 3π/2, તો એનો પણ આન્સર તમે -1 આપી દેશો. sin 0 0. તમને બધાના આન્સર્સ ખબર છે. તો હવે ઊંધા આન્સર્સ આપવાના. sin ઇન્વર્સ -1/2. બટ એટલું ધ્યાન રાખજો તમે જે આનો આન્સર એંગલ આવશે, એ વેલ્યુ મૂકેલી છે, એનો આન્સર શું આવશે બેટા? એંગલ. પણ એ એંગલ sin ઇન્વર્સ ની રેન્જમાં હોવો જોઈએ. જો બેટા આની અંદર નો જ હોવો જોઈએ, બીજો કોઈ એંગલ ચાલશે નહીં. પ્રિન્સિપલ વેલ્યુ લખવાની છે એટલે આની અંદરની જ લખવાની, બીજી કોઈ વેલ્યુ ચાલશે નહીં. સમજો બેટા sin ઇન્વર્સ -1/2. હવે sin ઇન્વર્સ -1/2 જો નેગેટિવ વેલ્યુઝ આવે છે ને તો એની માટે આમ જતા આગળ જતા તમે ફોર્મ્યુલા સ્ટડી કરવાના છો. અત્યારે સ્ટડી કર્યા નથી તો ડાયરેક્ટ સમજીએ. ચલો આમાં -π/2 એટલે નીચે હશે, +π/2 એટલે ઉપર હશે. મતલબ કે તમારો જે એંગલ આવશે એ ફર્સ્ટ ક્વાડ્રન્ટ ઓર ફોર્થ ક્વાડ્રન્ટ નો હશે. કયા ક્વાડ્રન્ટ નો હશે બેટા? ફર્સ્ટ ઓર ફોર્થ ક્વાડ્રન્ટ નો. ચલો ફર્સ્ટ ક્વાડ્રન્ટ નો એંગલ હોત આન્સરમાં તો આ વેલ્યુ પોઝિટિવ હોત. કેમ? તો કે sin ફર્સ્ટ ક્વાડ્રન્ટ માં પોઝિટિવ છે. ફોર્થ ક્વાડ્રન્ટ નો એંગલ હોય તો આ વેલ્યુ નેગેટિવ હોય. એનો મતલબ એવો થયો કે sin ઇન્વર્સ ની જોડે જે વેલ્યુ છે એ નેગેટિવ છે. that means our answer, our angle which is in fourth quadrant only, એ આપણા fourth quadrant નો જ એંગલ હોય. અને તમને યાદ કરાવી દઉં, રિવાઇઝ કરાવી દઉં બેટા કે જ્યારે ફર્સ્ટ ક્વાડ્રન્ટ નો એંગલ લખવું હોય તો ડાયરેક્ટલી આલ્ફા લખાય, ફોર્થ ક્વાડ્રન્ટ નો એંગલ લખવો હોય તો -આલ્ફા લખાય, અને સેકન્ડ ક્વાડ્રન્ટ ના એંગલ ની તમારે ભવિષ્યમાં જરૂર પડશે એને પાઈ -આલ્ફા લખાય. આના સિવાય બીજા કોઈ એંગલ ની જરૂર પડવાની નથી આ ચેપ્ટર. ઓકે, તો ફર્સ્ટ ક્વાડ્રન્ટ નો એંગલ હોય તો બેટા આલ્ફા, ફોર્થ ક્વાડ્રન્ટ નો એંગલ -આલ્ફા અને સેકન્ડ ક્વાડ્રન્ટ નો એંગલ હોય તો પાઈ -આલ્ફા. ચલો આ કયા ક્વાડ્રન્ટ નો એંગલ હશે? તો એટલું તો ક્લિયર છે કે ફોર્થ ક્વાડ્રન્ટ નો એંગલ એટલે માઈનસ ચલો 1/2 એટલે π/6. આલ્ફા તમને ખબર પડવી જોઈએ, ટેબલમાંથી જ લેવાનું. sin ઇન્વર્સ 1/2 હોય તો π/6 આવે, પણ અહીંયા માઈનસ છે એટલે ફોર્થ ક્વાડ્રન્ટ નો એંગલ -π/6 લખાય. ચલો cos ઇન્વર્સ √3/2. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ. cos ઇન્વર્સ √3/2. ચલો આ વેલ્યુ પોઝિટિવ છે તો આઉટપુટમાં જે આન્સર આવશે એ cos ઇન્વર્સ ની રેન્જ એટલે કે 0 to π ની અંદરનો જ આવશે. મતલબ કે ફર્સ્ટ ઓર ફોર્થ ક્વાડ્રન્ટ નો જ આવશે. સોરી, ફર્સ્ટ ઓર સેકન્ડ ક્વાડ્રન્ટ નો આવશે. ધ્યાન રાખજો અહીંયા 0 to π છે બેટા, 0 આ બાજુ હોય, પાઈ આ બાજુ હોય એટલે ફર્સ્ટ ઓર સેકન્ડ ક્વાડ્રન્ટ નો આન્સર આવશે. અને ફર્સ્ટ ઓર સેકન્ડ ક્વાડ્રન્ટ માંથી આપણે પોઝિટિવ વેલ્યુ cos ની ક્યાં મળે?
કે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં, સેકન્ડમાં તો cos નેગેટિવ છે એટલે cos ઇન્વર્સ ની જોડે પોઝિટિવ વેલ્યુ છે એટલે આપણો આન્સર ફર્સ્ટ ક્વોડ્રન્ટનો એંગલ હશે અને ફર્સ્ટ ક્વોડ્રન્ટનો એંગલ તો ડાયરેક્ટ આલ્ફા થી લખાય. ટેબલમાં જોઈ લો cos ઇન્વર્સ √3/2 કયા એંગલ આગળ આવે છે બેટા? તો કે π/6. ક્લિયર કટ છે. ઓકે ચલો એ માઈનસ હોત તો -√3/2 હોય તો સેકન્ડ ક્વોડ્રન્ટનો એંગલ લખાય કેવી રીતે બેટા? π માઈનસ આલ્ફા તો π માઈનસ π/6 લખાય. ક્લિયર? ચલો સેમ વે cosec ઇન્વર્સ 2. ચલો cosec ઇન્વર્સ 2 એટલે એની રેન્જ છે -π/2 to +π/2 કાં તો ફર્સ્ટ ઓર ફોર્થ ક્વોડ્રન્ટનો એંગલ હોય. cosec ઇન્વર્સ ની જોડે પોઝિટિવ વેલ્યુ છે એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટનો એંગલ અને ફર્સ્ટ ક્વોડ્રન્ટનો એંગલ તમે જોઈ લો π/6 આવશે. cosec ઇન્વર્સ 2 ટેબલમાં જોવાની વેલ્યુ cosec ઇન્વર્સ 2 એટલે π/6 આગળ આવે. ઓકે ચલો આ બધી રેડિયનમાં જ લખવાની બેટા, ડિગ્રીમાં નહીં લખવાનું. tan ઇન્વર્સ -√3. ચલો tan ઇન્વર્સ ની જોડે વેલ્યુ નેગેટિવ છે. tan ઇન્વર્સ ની રેન્જ જુઓ બેટા -π/2 to +π/2 મીન્સ ફર્સ્ટ ઓર ફોર્થ ક્વોડ્રન્ટનો એંગલ એમાં નેગેટિવ છે એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટનો એંગલ આવે નહીં, ફોર્થ ક્વોડ્રન્ટનો એંગલ આવે અને ફોર્થ ક્વોડ્રન્ટનો એંગલ લખાય કેવી રીતે બેટા? માઈનસ આલ્ફા એટલે tan ઇન્વર્સ -√3 તો એ લખાશે -π/3. π/3 ટેબલમાંથી મળશે. ઓકે આ માઈનસ કેમ આવ્યું? તો કે ક્વોડ્રન્ટ વાઇઝ તમારે લખવાનું ને એટલા માટે એંગલ એ ક્વોડ્રન્ટનો જ લેવો પડે. π/3 લખો ને તો વેલિડ ના ગણાય બેટા બીકોઝ આ વેલ્યુ નેગેટિવ છે. પોઝિટિવ હોય તો જ π/3 આવે. નેક્સ્ટ cos ઇન્વર્સ -1/2. ચલો બાજુ cos ઇન્વર્સ આવે. cos ઇન્વર્સ ની રેન્જમાં 0 to π मतलब फर्स्ट और फोर्थ सेकंड क्वाड्रंट चलो नेगेटिव वैल्यू છે એની જોડે તો ક્વાડ્રન્ટ કયું હશે બેટા? સેકન્ડ. કેમ ભાઈ? ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં તો પોઝિટિવ જ હોત એટલે આપણો જે એંગલ હશે કયા ક્વાડ્રન્ટનો હશે બેટા? સેકન્ડ ક્વાડ્રન્ટનો. અને સેકન્ડ ક્વાડ્રન્ટનો એંગલ લખાય કેવી રીતે બેટા? તો કે π માઈનસ π/3. 1/2 ટેબલમાં π/3 આગળ આવે જોઈ લો. તો π માઈનસ π/3 અને આમ જરાક સિમ્પ્લિફાય કરીએ તો 3π માઈનસ π મીન્સ 2π/3. એલસીએમ લઈને સિમ્પ્લિફાય કરી દેવાનું અને આન્સર શું આવે બેટા? 2π/3. અને તમારે જોવું હોય તો જોઈ લેજો બેટા cos 2π/3 ની વેલ્યુ -1/2 જ આવશે. cos 2π/3 ની વેલ્યુ -1/2 જ આવે. તો cos ઇન્વર્સ -1/2 ની વેલ્યુ 2π/3 આવે. એમાં શું નવાઈ છે? બહુ સિમ્પલ છે બરાબર. ચલો tan ઇન્વર્સ -1. ચલો tan ઇન્વર્સ ની રેન્જ આપણને ખ્યાલ હોવી જોઈએ બેટા. આ વસ્તુ તમારે યાદ રાખવી જ પડશે. -π/2 to +π/2. ક્વાડ્રન્ટ કયું આવશે? તો કે ફોર્થ આવશે. કેમ? તો કે tan ઇન્વર્સ ની જોડે નેગેટિવ વેલ્યુ છે અને ફોર્થ ક્વાડ્રન્ટનો એંગલ લખવાનો થાય તો -π/4 કરીને લખાય. શું લખાય બેટા? -π/4. કેમ લખાય? ક્લિયર? ચલો નેક્સ્ટ. આ બધા એંગલો જે લખો છો ને એ આ રેન્જની બહાર ના હોવા જોઈએ. જે સુટેબલ રેન્જ હોય ને એની અંદરનો જ હોય, એની બહારનો હોય નહીં. ધ્યાન રાખજો આ વસ્તુ. sec ઇન્વર્સ 2/√3. ચલો sec ઇન્વર્સ એટલે 0 to π ની વચ્ચેનો એંગલ π/2 ના આવે તો 0 to π ની વચ્ચેનો અને એમાં બી પોઝિટિવ છે મતલબ કે ફર્સ્ટ ક્વાડ્રન્ટનો જ એંગલ હશે. તો ફર્સ્ટ ક્વાડ્રન્ટનો એંગલ લખવાનો sec ઇન્વર્સ 2/√3 માટે ફર્સ્ટ ક્વાડ્રન્ટનો એંગલ લખાય બેટા π/6. ધ્યાન રાખજો sec π/6 ની વેલ્યુ 2/√3 થાય. sec π/6 equals to 2/√3 then sec inverse 2/√3 equals to π/6. આવું દિમાગમાં ઉતાર દેજો. નેક્સ્ટ cot inverse √3. આની પ્રેક્ટિસ મેક્સિમમ કરજો નહીં તો તકલીફ પડશે બેટા. cot inverse √3. ચલો cot inverse √3 એટલે ક્વાડ્રન્ટ તો કયું થશે બેટા? ફર્સ્ટ. જોઈ લો cot ઇન્વર્સ માં 0 to π એટલે ફર્સ્ટ ઓર સેકન્ડ હોય પણ એ વેલ્યુ કેવી છે બેટા? પોઝિટિવ એટલે ક્વાડ્રન્ટ ફિક્સ થઈ ગયું, ફર્સ્ટ જ હશે.
અને ફર્સ્ટ ક્વોડ્રન્ટ હોય બેટા તો એંગલ શું લખાશે તો કે એંગલ થઈ જશે π/6 આલ્ફા લખાય ને અને આલ્ફા કેટલો હશે તો કે π/6 જેટલો ટેબલમાંથી મળશે નેક્સ્ટ cos ઇન્વર્સ -1/√2 ચલો cos ઇન્વર્સ 0 to π માં હોવો જોઈએ તો 0 to π એટલે ફર્સ્ટ ઓર સેકન્ડ ક્વોડ્રન્ટ આ નેગેટિવ છે તો નેગેટિવ સેકન્ડ માં જ હોય સેકન્ડ ક્વોડ્રન્ટ નો એંગલ લખવાનો ચલો સેકન્ડ ક્વોડ્રન્ટ નો એંગલ એટલે π - π/4 1/√2 જ ક્યાં આવે બેટા π/4 આગળ આવે એટલે 3π/4 અને આ બધી વસ્તુ તમે કરેલી છે યાદ આવે છે ટ્રિગ્નોમેટ્રિક ઇક્વેશન્સ ના સોલ્યુશન્સ લખતા હતા ને ત્યારે આ બધું કરતા હતા એંગલ એ ક્વોડ્રન્ટ વાઇઝ લખતા હતા ખબર પડે તમને જો 11th નું આવડતું હોય ને બેટા તો 12th નું ઈઝી જ છે બાકી કોથા ખાશો ને ગમે એટલા વિડિયો જોશો તોય નહીં ખબર પડે બરાબર પ્રેક્ટિસ કરજો cosec ઇન્વર્સ માઈનસ રૂટ ચલો cosec ઇન્વર્સ એટલે -π/2 to +π/2 માં મતલબ ફર્સ્ટ ઓર ફોર્થ ક્વોડ્રન્ટ નો એંગલ હશે એમાં નેગેટિવ છે એટલે ઓબ્વિયસલી છે કે ફોર્થ ક્વોડ્રન્ટ નો એંગલ હશે અને ફોર્થ ક્વોડ્રન્ટ નો એંગલ લખાય કેવી રીતે તો કે -π/4 આ બધું શીખવાડેલું છે આગળ 11th માં નેક્સ્ટ 11th નંબરનો ક્વેશ્ચન આમાં જો ત્રણ અલગ ક્વેશ્ચન ને એડ કરીને આપે છે કઈ વાંધો નહીં આપણે એ રીતે કરીશું પહેલા tan ઇન્વર્સ 1 ચલો tan ઇન્વર્સ 1 નો આન્સર શું થશે બેટા π/4 કેમ π/4 તો કે ફર્સ્ટ ક્વોડ્રન્ટ નો એંગલ લેવાનો છે cos ઇન્વર્સ -1/2 ચલો cos ઇન્વર્સ માઈનસ આવ્યું એટલે સેકન્ડ ક્વોડ્રન્ટ નો એંગલ જોઈ લો 0 to π માંથી લેવાનો સેકન્ડ ક્વોડ્રન્ટ નો એંગલ એટલે લખાય કેવી રીતે બેટા π - π/3 જોઈ લો આ લખાય કેવી રીતે બેટા π - π/3 પછી એને સિમ્પ્લિફાય કરીએ પ્લસ sin ઇન્વર્સ -1/2 ચલો sin ઇન્વર્સ નો આન્સર ફર્સ્ટ ઓર ફોર્થ ક્વોડ્રન્ટ એમાં નેગેટિવ છે એટલે ક્વોડ્રન્ટ કયો આવશે બેટા ફોર્થ અને ફોર્થ ક્વોડ્રન્ટ નો એંગલ -π/6 લખાય એલસીએમ લઈને જરાક આને સિમ્પ્લિફાય કરી દેજો એટલે તમારો ફાઇનલ આન્સર મળી જશે એ કામ તમે કરજો ઓકે ચલો 12th નંબરનો ક્વેશ્ચન cos ઇન્વર્સ 1/2 પ્લસ 2 sin ઇન્વર્સ 1/2 તો સેમ લોજિક cos ઇન્વર્સ 1/2 ફર્સ્ટ ક્વોડ્રન્ટ નો જ એંગલ આવશે પોઝિટિવ છે એટલે ચલો cos ઇન્વર્સ 1/2 એટલે π/3 પ્લસ 2 તો એમને એમ રહેશે બેટા sin ઇન્વર્સ 1/2 ચલો sin ઇન્વર્સ 1/2 ફર્સ્ટ ક્વોડ્રન્ટ નો જ એંગલ એટલે π/6 ડાયરેક્ટ લખાય બેટા ચલો આ થઈ જશે π/3 અને π/3 પ્લસ π/3 એટલે 2π/3 બોલો ક્લિયર બેટા π/3 પ્લસ π/3 that means 2π/3 આન્સર આવી ગયો બહુ સિમ્પલ હોય છે ક્વેશ્ચન પણ જો એકવાર સમજાઈ ગયું કયા ક્વોડ્રન્ટ નો એંગલ લખવાનો છે અને એને કઈ રીતે લખાય તો ચેપ્ટરમાં કોઈ તકલીફ નથી પડવાની એના જેવો જ ક્વેશ્ચન એમસીક્યુ ના ફોર્મમાં છે એમસીક્યુ નંબર 14 જોયો tan ઇન્વર્સ √3 માઈનસ sec ઇન્વર્સ -2 તો જુઓ ક્વેશ્ચન જોઈએ બેટા tan ઇન્વર્સ √3 માઈનસ sec ઇન્વર્સ -2 tan ઇન્વર્સ √3 પહેલા સોલ્વ કરો ચલો tan ઇન્વર્સ √3 ફર્સ્ટ ક્વોડ્રન્ટ નો એંગલ લખવાનો બેટા તો π/3 લખી દો માઈનસ sec ઇન્વર્સ -2 છે તો sec ઇન્વર્સ ની જોડે નેગેટિવ વેલ્યુ છે sec ઇન્વર્સ ની રેન્જ જો બેટા અહીંયા 0 to π એટલે ફોર્થ ક્વોડ્રન્ટ નો એંગલ લખાય અને ફોર્થ ક્વોડ્રન્ટ નો એંગલ કેવી રીતે લખાય તો કે માઈનસ કરીને લખાય અને એ માઈનસ એંગલ π/3 આવશે ટેબલ માંથી જોજો બેટા આ π/3 કેથી આવ્યો તો કે ટેબલ માંથી 2 વેલ્યુ માટે sec ની 2 વેલ્યુ ક્યારે થાય તો કે π/3 આગળ થશે એવું તમારે જોવું પડશે અને આ બંનેને સિમ્પ્લિફાય કરશો એટલે π/3 પ્લસ π/3 2π/3 એટલે ઓપ્શન ડી કરેક્ટ થઈ જશે
ઓપ્શન ડી કરેક્ટ. ક્લિયર? ચલો હવે જો 13 નંબરનો MCQ પણ સારો છે. આવા MCQ પૂછી શકે. શું આપ્યું બેટા? if sin inverse x equals to y, मतलब sin inverse x નો આન્સર શું છે બેટા? y. then ચલો sin inverse x નો આન્સર જો y હોય, sin inverse x નો આન્સર શું હોય બેટા? y. તો y નો આન્સર શામાંથી હોય? બરાબર, જેમ કે જો sin inverse આ x કહેવાય, આ x, અને આ આઉટપુટ કહેવાય એટલે કે y કહેવાય. શું કહેવાય બેટા? આઉટપુટ કહેવાય એટલે y કહેવાય. એટલે આ x અને આ y. એ જ રીતે cos inverse માટે આ x કહેવાય અને આ y કહેવાય. tan inverse માટે આ x કહેવાય, આ y કહેવાય. cot inverse માટે આ x કહેવાય, આ y કહેવાય. આ sec inverse માટે આ x કહેવાય, આ y કહેવાય. cosec inverse માટે આ x કહેવાય, આ y કહેવાય. હવે સમજો બેટા, sin inverse માટે x પૂછ્યું હોત, x પૂછ્યું હોય તો -1 to 1 આવે. અત્યારે y પૂછ્યું છે એટલે કે ઇક્વલ્સ ટુ y, તો y નો આન્સર શામાંથી આવે બેટા? -π/2 to +π/2. અને પણ કેવો છે? ક્લોઝ ઇન્ટરવલ. ક્લોઝ ઇન્ટરવલ મીન્સ included -π/2 as well as +π/2, both are included here. એટલે આન્સર શું થશે બેટા? -π/2 less than or equals to y less than or equals to π/2. ઓપ્શન બી કરેક્ટ. આ ના આવે, આ પણ ના આવે અને આ ના આવે. કેમ? તો કે ઓપન ઇન્ટરવલ છે, આ ક્લોઝ ઇન્ટરવલ માટે છે. બરાબર? ક્લિયર થયું? તો મને બે ક્વેશ્ચન્સ કેલ્ક્યુલેટ કરીને આપશો બેટા. એક્ઝામ્પલ નંબર 1 and 2 બંને ઈઝી છે, આ જ રીતના ક્વેશ્ચન્સ છે. ઓકે, 2.1 કમ્પ્લીટેડ. નેક્સ્ટ વિડિયોમાં આપણે શું જોઈશું બેટા? 2.2 ના થોડા ક્વેશ્ચન્સ, થોડા ફોર્મ્યુલા પણ આપણે ડિસ્કસ કરવાના છે, તમારે યાદ રાખવાના છે. આ વસ્તુ તમે 5-10 વાર લખીને યાદ રાખજો બેટા, કાં તો ડેલી 2 ટાઈમ્સ 7 ડેઝ સુધી લખશો, ઓટોમેટિકલી યાદ રહી જશે. જ્યાં સુધી આ નહીં આવડે ત્યાં સુધી આ કશું નહીં આવડે. ધ્યાન રાખજો, તમારા મગજમાં ક્લિયર જ હોવું છે કે sin ઇનવર્સ નો કોડોમેન કાં તો રેન્જ આ જ હોય, એનો ડોમેન એટલે કે આ જ હોય, નહીં તો કશું જ ખબર નહીં પડે. ઓકે, ચલો, થેન્ક યુ સો મચ.